ભાજપ માલપુર તાલુકાથી શ્રીનરેશ માલપુર તાલુકામાં કરે છે। સાબરકાંઠા લોકસભાના ઉમેદવાર તરીકે 1લી તારીખથી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાઓમાં કોંગ્રેસ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવેલ હતું। એના ભાગરૂપે ગઈકાલે મેઘરજ અને ભિલોડા ખાતે મિટિંગો કરી હતી અને આજે સવારે માલપુર ખાતે અને બપોર પછી બાયડ ખાતે પણ મિટિંગનું આયોજન કરવામાં આવેલ છે। અને આજે મેઘરજ ખાતે મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા છે ને એમણે જીતની હૈયા ધરપત પણ આપી છે અને આ તાલુકામાંથી પણ કોંગ્રેસ પક્ષના ઉમેદવારને સારામાં સારી લીડ મળે એવી ખાતરી પણ એ લોકોએ આપી છે અને આ વખતે આ લોકસભાની બેઠક કોંગ્રેસ પક્ષ 100% જીતશે એવો આશાવાદ ઊભો થયો છે। કારણ કે લગભગ અત્યાર સુધીમાં મારા 16માંથી આ 13મા તાલુકાનો પ્રવાસ છે, માત્ર 3 તાલુકા બાકી છે, પણ 13 તાલુકામાં આ જ પ્રકારનું પ્રતિસાદ ઉમેદવાર તરીકે મને મળ્યો છે, જેનાથી મને પણ આત્મવિશ્વાસ પ્રબળ થયો છે કે આ વખતે 100% આપણે જીતીશું। આજે જે રૂપાલાને ક્ષત્રિયોના વિરોધમાં બોલ્યા છે એના છેક જોહર સુધીની આજે વાત આવી છે, છતાં સરકાર કોઈ પણ રાજકીય વ્યક્તિ હોય એને વિવાદાસ્પદ નિવેદનથી દૂર રહેવું જોઈએ હું માનું છું અને કોઈ પણ સમાજ કે કોઈ પણ જાતિનું અપમાન ન થાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। આજે માત્ર રાજપૂત સમાજ નહીં પણ આજે એમના નિવેદનથી આખા ગુજરાતમાં એક નેગેટિવ વાતાવરણ અને એનું આગ ધીરે ધીરે રાજસ્થાન ને મધ્યપ્રદેશ સુધી પણ પહોંચી ગઈ છે, એટલે આવું અપમાનજનક વાત એમણે ના કરવી જોઈએ એવું હું સ્પષ્ટપણે માનું છું। ભારતીય જનતા પાર્ટીના રૂપાલા દ્વારા જે પ્રમાણે આ દેશના રાજપૂતો માટે જે ટીકા ટિપ્પણી કરી છે એ ખૂબ જ નિંદનીય છે। આ દેશની અખંડતા માટે, દેશની એકતા માટે જે સમાજે 562 રજવાડો હસ્તામુખે સમર્પિત કરી દીધા હોય અને જ્યારે સમાજના અન્ય સમાજના લોકોની પણ જરૂરત પડી હોય ત્યારે પોતાના પ્રાણોનું બલિદાન આપતા જે સમાજ ખચકાયો નથી એ સમાજ ઉપર જે પ્રમાણે રૂપાલા દ્વારા ટીકા ટિપ્પણી કરી અને ભારતીય જનતા પાર્ટી આવા લોકોને જ્યારે બચાવ કરી રહ્યો ત્યારે સમગ્ર રાજપૂત સમાજ નારાજ છે અને આ બાબતને લઈને જો તેઓને ભારતીય જનતા પાર્ટી રૂપાલાને જ બચાવવામાં રસ હોય તો સમાજ ખૂબ જ નારાજ છે અને એ બાબતને આજે અમારા રાજપૂત સમાજની ક્ષત્રાણીઓ જોહર કરવાની તૈયારીઓ કરી રહી છે। આ એક ખૂબ મોટી દુર્ઘટના કહેવાય, દુઃખદ ઘટના કહેવાય કે ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતાઓને આ સમાજની કોઈ ચિંતા નથી, જેને દેશ માટે હર હંમેશ બલિદાનો અને પ્રાણ ન્યોછાવર કરનાર સમાજ માટે આજે જોવા પણ તૈયાર નથી। એ ખૂબ જ દુઃખદ ઘટના કહી શકાય।